જૈન મિત્રો, માર્કેટ વીકલી અપડેટ માટે આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે દર શુક્રવારે સાંજે 7:30 હાજર થઈ ગયા છે. એપિસોડ નંબર 27 રહેશે. આ પહેલા આપણે 26 સેશન આ રીતે કન્ડક્ટ કરી ચૂક્યા છે. તો મિત્રો, દર વખતની જેમ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની, નિફ્ટીનું લેવલ શું રહ્યું, આવતા વીકમાં શું લેવલ રહી શકે છે, અને તેની સાથે સાથે એફઆઈઆઈ ડીઆઈની મુવમેન્ટ અને ગોલ્ડ, ક્રૂડ અને ડોલરનું શું ઇન્ડિકેશન છે, તો તમામ પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો મિત્રો. તો વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નો આન્સર આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. અચ્છા, ઓકે, આઈ થિંક હવે આપણે સેશનની શરૂઆત કરવી જોઈએ. તો મિત્રો, 2 જૂનના દિવસે બજાર નેગેટિવ નોટ સાથે ઓપન થયું અને નિફ્ટી 24,669ના લેવલ પર ઓપન થયું, જે ગયા વીકના એના જે ક્લોઝિંગ છે શુક્રવારનું, તેનાથી 80 પોઈન્ટ માઇનસમાં ઓપન થયું. અને ત્યારબાદ આખા વીકમાં માર્કેટ એક જ રેન્જમાં રહ્યું આજનો દિવસ છોડીને. તો તેમાં કયા કયા પરિબળો હતા તેની પર આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, મે મહિનાના જે નંબર્સ જે આવ્યા છે, સૌ પ્રથમ તો જીએસટી કલેક્શનનો જે નંબર આવ્યો છે તેના પર આપણે થોડી ચર્ચા તમને હું કરું. તો મિત્રો, સતત બીજા મહિને જીએસટી કલેક્શન 2 લાખ કરોડની ઉપર રહ્યું અને આ મહિને પણ 2,01,000 કરોડનું જીએસટી કલેક્શન ટોટલ થયું છે. મે 2025ની વાત કરું છું. અને આ જે કલેક્શન આવ્યું છે તેમાં મોટા ભાગના જે રાજ્યો છે એમાં ઉત્તરોત્તર વધારો થયો છે. પરંતુ સૌથી વધુ જે કલેક્શન થયું હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, કર્ણાટક અને તામિલનાડુ છે. આ રાજ્યોમાં જે જીએસટી કલેક્શન છે તેમાં 17 થી 25% વધારો થયો છે, મંથ ઓન મંથ બેઝિસની વાત કરું તો. તેની સાથે સાથે મિત્રો, ઓટો સેલ્સના આંકડા પણ આવ્યા છે મે મહિનાના. તમામ ઓટો કંપનીના આંકડા જે છે એ પોઝિટિવ આંકડા છે. તેમાં M&M, આઈશર મોટર, ટીવીએસ મોટર, આ તમામના આંકડા પોઝિટિવ છે. ટાટા મોટરના આંકડા થોડાક નેગેટિવ કહી શકાય. તેમનું કોમર્શિયલ વ્હીકલના આંકડામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. અને ઓલાના આંકડા પણ ડિસઅપોઇન્ટિંગ કરેલા છે. હવે ટીવીએસ ઓલાને ઓવરટેક કરીને નંબર 1 ટુ વ્હીલર કંપની બની ગઈ છે ઈવી સેગમેન્ટમાં. તો આવતા મહિને પણ આ આંકડા આવશે, તો જોઈએ આવતા મહિને પણ શું તેમાં ફેરફાર થાય છે. હવે મિત્રો, જેવું મેં તમને ગયા વીકમાં કહ્યું હતું કે આઈપીઓની સિઝન હવે ઓલમોસ્ટ રેડી થવા જઈ રહી છે. તો સેબીએ આ વીકમાં ઘણા બધા આઈપીઓની મંજૂરી આપી છે. તેમાં વિક્રમ સોલાર, એચડીબી ફાઇનાન્શિયલ, A1 સ્ટીલ ઇન્ડિયા, શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ, શ્રીજી શિપિંગ, આ એવા આઈપીઓ છે જે ટૂંક સમયમાં બજારમાં મેઇન બોર્ડમાં લિસ્ટ થવા જઈ રહ્યા છે. તો હજી તેની પ્રાઇઝિંગ ને એવી કોઈ ડિટેલ આવી નથી. જે પણ માહિતી આવશે આપણે તમને શેર કરીશું. તેની સાથે સાથે મિત્રો, ટાટા કેપિટલના આઈપીઓની પણ ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે. ટાટા કેપિટલનો આઈપીઓ લગભગ 17,000 કરોડનો આવવાનો છે અને એના માટે પણ ટૂંક સમયમાં એ લોકો સેબી પાસે અરજી કરવાની છે એવી વાતો બજારમાં ચાલી રહી છે. એચડીબી ફાઇનાન્શિયલનો જે આઈપીઓ આવવાનો છે એ લગભગ 12,500 કરોડનો આઈપીઓ આવવાનો છે અને લગભગ 1 થી 2 મહિનામાં તેનો આઈપીઓ કદાચ આવી શકે છે. હવે મિત્રો, તમને ખબર જ છે કે ટેરિફ પર ઓલરેડી ભારત સરકારનું ડેલિગેશન યુએસએમાં છે. ટૂંક સમયમાં તેની પર કોઈ ન્યૂઝ મોટા આવી શકે છે. પરંતુ તેની સાથે સાથે મિત્રો, જે યુએસના પ્રેસિડેન્ટ છે મિસ્ટર ટ્રમ્પ, એમણે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ વધારીને ટોટલ 50% ટેરિફ કરી છે. જેવા આ ન્યૂઝ આવ્યા ત્યારબાદ એ દિવસે મેટલ સેક્ટર પર ખરાબ અસર પડી હતી. પરંતુ ત્યારબાદ બજાર રહીને ઓવરરિએક્ટ કરીને હવે મોસ્ટ ઓફ બધા જે મેટલ સેક્ટર જે છે, મેટલના જે શેર્સ છે, એ હવે ફ્લેટ ટુ પોઝિટિવ જ કહી શકાય. હવે મિત્રો, જુલાઈ મહિનાથી ઓપેક પ્લસની જે મીટિંગ થવાની છે તેમાં તે લોકોએ ડિક્લેર કર્યું છે કે તેઓ ક્રૂડનું પ્રોડક્શન જે છે વધારવાના છે. હવે ક્રૂડનું પ્રોડક્શન જો વધારશે એ લોકો, તો જે બ્રેન્ટ ક્રૂડનો જે ભાવ છે એ હાલના લેવલની આજુબાજુ જ રહેવાની શક્યતાઓ છે. તો એ ઓઇલ કંપનીઓ માટે ઘણા પોઝિટિવ ન્યૂઝ કહેવાય.
ખાસ કરીને આઈઓસી, બીપી અને એચપી માટે. આ ન્યૂઝ જે છે એ ઓએનજીસી માટે ખરાબ ન્યૂઝ કહેવાય, કારણ કે સતત ઓછા ભાવે જો ક્રૂડ રહે તો ઓએનજીસી માટે ખરાબ ન્યૂઝ કહેવાય. આ વીકમાં જે ક્રૂડની જે રેન્જ રહી એ $64.25 થી લઈને $65.50 આસપાસ રહી હતી. મોરલેસ $1 થી $1.5 રેન્જમાં જ ક્રૂડનું આખી મુવમેન્ટ રહી. હવે જોઈએ કે આવતા વીકમાં શું થવાનું છે, કારણ કે આવતા વીકમાં પણ કંઈક ને કંઈક ઇન્ડિકેશન આવશે તો આપણે તમને માહિતી એની શેર કરીશું. હવે મિત્રો, ભારત સરકાર દ્વારા જે ખાવાનું તેલ જે બહારથી મંગાવવામાં આવે છે તેના પર ઇમ્પોર્ટ ડ્યુટી 20% ઘટાડીને 30% કરવામાં આવી છે. તો ભારતની જે લોકલ એફએમસીજી કંપનીઓ છે તેમના માટે આ ન્યૂઝ થોડા ખરાબ કહી શકાય, કારણ કે જો બહારનું તેલ ઇન્ડિયામાં જો સસ્તું મળશે તો પછી લોકલ કોમ્પિટિશન અહીંયા વધી જશે. મોટા મોટા પ્લેયર્સ જે છે એ લોકોને થોડી તકલીફ ઓછી પડી શકે છે, પરંતુ નાની કંપનીઓને થોડીક આમાં સંકળામણ થઈ શકે છે. પરંતુ તેનાથી બીજી એક વસ્તુનો ફાયદો થઈ શકે છે ભારતની જનતાને. આના લીધે મોંઘવારી કાબુમાં રહેશે, અને મોંઘવારી કાબુમાં રહેવા માટેના ઘણા બધા પરિબળ છે જેના પર આપણે ઓલરેડી ગયા વીકમાં ચર્ચા કરી હતી. આ વીકમાં પણ આપણે થોડીક ચર્ચા એના પર કરીશું. તો મિત્રો, જે પણ આગળના સમયમાં કોઈ અપડેટ આવશે તો આપણે તમને એ સેક્ટર પર પૂરેપૂરી નજર રાખીએ છીએ. કોઈ પણ માહિતી આવશે તો આપણે તમને જરૂરથી શેર કરીશું. હવે મિત્રો, આપણે થોડીક વાત કરીએ ચાઇના પર. જેવું જાન્યુઆરી મહિનાથી આ ટેરિફની વાત ચાલે છે ત્યારથી ચાઇનાનું કોઈ સ્પષ્ટ વલણ ગયું નથી. ચાઇનાએ ઓપનલી કોઈ દિવસ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે અમે આટલા એગ્રેસિવલી તમારી પર ટેરિફ લગાવીશું કે આ કરીશું. એ લોકોનું ડેલિગેશન પણ હાલમાં યુએસએમાં છે, અને મિસ્ટર ટ્રમ્પ સાથે કાલે ચાઇનાના પ્રેસિડેન્ટની વાત થઈ હતી. તો મિત્રો, હવે ચાઇનીઝ સેન્ટ્રલ બેંકનું 2 મહિનાનું તમે જો ડેટા ઓબ્ઝર્વ કરતા હો તો એ લોકો ડોલર વેચી રહ્યા છે અને તેની સામે તેઓ ગોલ્ડ ખરીદી રહ્યા છે. હવે તે લોકોનું જે ટોટલ ફોરેન રિઝર્વ છે તેમાં ટોટલ 7% ગોલ્ડના થઈ ગયા છે, કારણ કે હવે યુએસએની જે ઇકોનોમી જે રીતે સ્લાઇટલી નેગેટિવ થઈ રહી છે તેને લીધે ડી-ડોલરાઇઝેશનની જે મુવમેન્ટ છે તેને મોટો વેગ મળવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે જો યુએસની ઇકોનોમી જો મંદીમાં જશે તો તેની અસર પૂરેપૂરી દુનિયા પર પડશે, પરંતુ એ દેશ પર ઓછી પડશે જે પોતે સક્ષમ હશે અને પોતે એનો અલગ રસ્તો અપનાવ્યો હશે પહેલાથી. તો હવે આ વાત ચાઇનાની જે થઈ તેની સાથે સાથે આપણે બીજી પણ વાત કરીએ. ચાઇના તરફથી આ વીકમાં ભારતીયની સાથે સાથે દુનિયાની તમામ ઇલેક્ટ્રિક ગાડી બનાવતી કંપનીઓ માટે મોટો ઝટકો આપવામાં આવ્યો. ચાઇનાથી રેર અર્થ મેગ્નેટ તેનું જે એક્સપોર્ટ જે થાય છે ત્યાંથી તેના પર રોક લગાવવામાં આવી છે. હવે તેની અસર સ્પષ્ટ રીતે ભારતની અને વૈશ્વિક ઓટોમોબાઈલ કંપનીઓ પર પડવાની પૂરેપૂરી સંભાવના છે. ભારતની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનું એવું કહેવું છે કે લગભગ જુલાઈ મહિનાથી એની ખરાબ અસરો તેમના પ્રોડક્શન પર પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ મહિનો એ લોકો કઈક રીતે એડજસ્ટ કરીને પસાર કરી રહેશે, પરંતુ જો જલ્દમાં એનું કોઈ સોલ્યુશન ના આવ્યું જલ્દીથી જલ્દી તો એનું બજાર પર ખૂબ ખરાબ અસર પડવાની પૂરેપૂરી સંભાવના છે. હવે કારણ કે આ જે પ્રોડક્ટ જે છે રેર અર્થ મેગ્નેટ દુનિયામાં જેટલું બી છે એનો 90% હિસ્સો ચાઇના પાસે છે, એટલે એનું એક હતું શાસન છે, અને હાલની જે સિચ્યુએશન છે તેમાં એ પૂરેપૂરું એડવાન્ટેજ લેવા માંગે છે. તો જોઈએ હવે આપણે આવતા મહિને શું એક્શન થાય છે, અને તેના પર કંઈક પણ અપડેટ આવશે આપણે આપણા પેજ પર જનરલી પોસ્ટ કરતા જ રહીએ છીએ, અને લાઈવ સેશનમાં પણ આપણે તમને માહિતી આપતા રહીશું. ત્યારબાદ મિત્રો, ચાઇનાથી બીજા એક ન્યૂઝ આવ્યા છે જે ટોટલી આપણે ડાયરેક્ટ અસર કરે એવા નથી આપણી ઇન્ડિયન ઇકોનોમીને, પરંતુ થોડાક મહત્વના ન્યૂઝ છે એટલે આપણે કવર કરીએ છીએ. અત્યારે ચાઇનાએ પોતાના દેશમાં હાલમાં જે અત્યારે જે તેમની કરન્સી છે એને સ્ટ્રેન્થન કરવા માટે ક્રિપ્ટોકરન્સી પર બેન લગાવી દીધો છે. હવે ક્રિપ્ટોકરન્સી પર બેન લગાવ્યો છે મિત્રો, તેની સાથે સાથે એ લોકોનું એવું કેવું છે કે ગેરકાનૂની એક્ટિવિટીઓ ક્રિપ્ટોકરન્સી દ્વારા થતી હતી અને તેને અંકુશમાં લેવા માટે એ લોકોએ આ પગલું લીધું છે. હવે આ જે પગલું લીધું છે મિત્રો એ પહેલી વાર નથી લીધું. આ પહેલા
2021માં અને 2022માં પણ આ રીતનું એ લોકોએ પગલું લઈ ચૂક્યા છે. અને મૂળભૂત એ લોકોનું એવું કેવું છે કે પોતાની જે ડિજિટલ કરન્સી છે, ચાઇનાની ડિજિટલ કરન્સી યુઆન, તેને મજબૂત કરવા માટે તેઓનું આ પગલું છે. હવે મિત્રો આપણે વાત કરીશું આપણા બજારની, આપણા ભારતની. મિત્રો મે મહિનો જે પસાર થયો તેમાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈ દ્વારા લગભગ 80,000 કરોડનું નેટ બાઇંગ થયું. હવે તમે કહેશો નેટ બાઇંગ 80,000 કરોડનું થયું તો બજાર કેમ એક જ લેવલ પર ગયું? કોઈ ખરાબ ન્યૂઝ ના હોવા છતાં તો પણ બજાર ઉપર કેમ ના ગયું? તો મિત્રો આ એક ઘણી ચિંતાજનક પરિસ્થિતિ કહી શકાય. 80,000 કરોડના બાઇંગ સામે ટોટલ 43,000 કરોડ એટલે 43,000 કરોડનું વેચાણ મોટી મોટી કંપનીઓના પ્રમોટર દ્વારા કરવામાં આવ્યું છે. ગયા વીકમાં પણ આપણે આનો થોડોક પાર્ટ કવર કર્યો હતો. આ જે મોટી મોટી જે વેચાણ ડીલ થઈ પ્રમોટરો દ્વારા, તેમાં મોટી મોટી કંપનીઓ જેમ કે ઇન્ડિગો એરલાઇનના પ્રમુખ રાકેશ ગંગવાલ, ત્યારબાદ આઈટીસીના જે પ્રમોટર છે બ્રિટિશ અમેરિકન ટોબેકો, તેમણે 12,900 કરોડનું વેચાણ કર્યું. કે ફિનટેક 1,790 કરોડ, ભારતી એરટેલ 12,880 કરોડ, જેએસડબલ્યુ ઇન્ફ્રા 1,210 કરોડ. હવે પ્રમોટરો મિત્રો ક્યારે કોઈ કંપનીમાંથી એક્ઝિટ લે જ્યારે તેમને એવું લાગતું હોય કે હવે ઉપર જવાની સંભાવના થોડીક લિમિટેડ લાગે છે, ગ્રોથ થોડો ઓછો લાગે છે એવું હોય ત્યારે પ્રમોટરો એક્ઝિટ લેતા હોય છે. અથવા એમના કોઈ મોટા એક્સપાન્શનના પ્લાન હોય ત્યારે પ્રમોટરો એક્ઝિટ લેતા હોય છે. હવે આ જ કારણ હતું મુખ્ય તો, જેને કારણે બજાર ઉપર ના ગયું. હાલમાં પણ જૂન મહિનામાં પણ આ એક્ટિવિટી ચાલુ જ છે. મોટી મોટી કંપનીઓના મોટા મોટા પ્રમોટરો એક્ઝિટ લઈ રહ્યા છે. આ વીકમાં જે ઘટના બની તેના પર અમે તમને માહિતી આપી. આવતા વીકમાં જે પણ ઘટના બનશે તેની પર આપણે તમને નવેસરથી માહિતી શેર કરીશું. હવે મિત્રો, જેવું મેં તમને ગયા વીકે કહ્યું હતું કે શુક્રવાર 6 જૂને આરબીઆઈની મોનેટરી પોલિસીનું ડિસિઝન આવશે. તો મિત્રો આપણા આરબીઆઈના ગવર્નર મિસ્ટર સંજય મલ્હોત્રાએ ભારતના ઇતિહાસનું સૌથી મોટું રેટ કટનું ડિસિઝન લીધું અને અત્યાર સુધીના ભારતના ઇતિહાસનું સૌથી એગ્રેસિવ મોનેટરી પોલિસી કહી શકાય. તેમાં મિત્રો તેઓએ 50 બેઝિસ પોઈન્ટનો રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને હાલમાં 5.50 પર સ્થિર કર્યું છે. આ તેમનો ત્રીજો રેટ કટ છે કન્ટિન્યુઅસ બેઝિસ પર, ત્યારથી તેઓ પદભાર સંભાળે છે. તેની સાથે સાથે મિત્રો તેમણે કેશ રિઝર્વ રેશિયોમાં પણ તેમણે ઘટાડો કર્યો છે. એ 4% લઈને એમને કેશ રિઝર્વ રેશિયો 3% કર્યો છે એટલે એમાં પણ 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે મિત્રો આ જે ઘટાડો કર્યો છે તેને કારણે ભારતની ઇકોનોમીને જબરજસ્ત બૂસ્ટ મળવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે હાલમાં કોઈ એવું વિચારતું હોય કે ભારતની ઇકોનોમીમાં કંઈક ઉલટું થશે, ભારતનું શેર બજાર ઉપર નહીં જાય, તો એ વિચારો તમારા મનમાં હોય તો એને જરી કાઢી નાખજો. કારણ કે ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ છે. આરબીઆઈ ગવર્નરનું સ્પષ્ટ કહેવું હતું કે 6.5%નો જીડીપીના ગ્રોથે આપણે વધી રહ્યા છે. પરંતુ આજે એમને ડિસિઝન જે લીધું છે તેને લીધે આ તમે રેકોર્ડ કરી રાખો તો રેકોર્ડ કરી રાખો. આવતા વર્ષે આપણે ફરી મળીશું. આવતા વર્ષે ભારતની જીડીપી 7%થી ઉપર ગ્રોથ થવાની છે કન્ફર્મ. કોઈ ખરાબ ન્યૂઝ આવે કે ના આવે તો પણ, અને નહીં આવે તો થવાનું જ છે. આ મારી ચેલેન્જ છે. આ હું લાઈવ સેશનમાં તમને કહી દઉં છું. આનું તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, વિડીયો લેવો હોય તો લઈ લો. ભારતની જીડીપી આ વર્ષે 7%થી ઉપરથી ગ્રોથ થવાની છે. હવે જીડીપી 7%થી ગ્રોથ થશે મિત્રો, તો તમને શું લાગે? નિફ્ટી ખાલી 25,000 પર રહેશે? અને નિફ્ટી જો ઉપર જશે તો શું તમારા પોર્ટફોલિયો ઉપર નહીં જાય? તો મિત્રો હાલમાં પણ જો તમારા મનમાં કોઈ શંકા હોય તો તમે અમારો એપ્રોચ કરી શકો છો. અમે તમને પૂરેપૂરી માહિતી આપીશું. અમે અહીંયા જે પણ માહિતી આપતા હોઈએ છીએ એના પર તમારે કોઈ પણ એક્શન લેવી હોય તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને એપ્રોચ કરવો જોઈએ, અથવા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો, અથવા તમે અમને પર્સનલમાં અંગત મેસેજ કરો. તમારો કોઈ પણ શેર વિશેની માહિતી જોઈએ, કોઈ પણ સેક્ટર સંબંધિત માહિતી જોઈતી હોય તો પણ તમે અમને સંપર્ક કરી શકો. તો મિત્રો આ તો થઈ જીડીપીની વાત. હવે 2-3 વીકથી જે હોટ ફેવરિટ ટોપિક જે ચાલે છે ભારતમાં,
તેના પર આપણે ચર્ચા કરીએ. ડિફેન્સ સેક્ટર. તો મિત્રો આ વીકમાં પણ ડિફેન્સ સેક્ટરમાં ભારે મોટા મોટા ઓર્ડરો મળ્યા છે. BEL થી માંડીને મઝગાંવ ડોકથી માંડીને ગાર્ડન રીચ તમામ કંપનીઓને ભારત સરકાર તરફથી અથવા બહારથી મોટા મોટા ઓર્ડરો મળ્યા છે. આજે જ 9 જહાજ ભારતીય નૌસેનાને સપ્લાય કરવા માટેનો ઓર્ડર મઝગાંવ ડોક અને ગાર્ડન રીચને મળ્યો છે. આ વીકમાં BEL ને પણ 2000 કરોડની ઉપરનો ઓર્ડર મળી ચૂક્યો છે. તો મિત્રો ભારતની ડિફેન્સ સેક્ટરને તમે ઇગ્નોર નહીં કરી શકો. તમારે મોટા પૈસા બનાવવા હોય તો ભારતના ડિફેન્સમાં તમે ઇન્વેસ્ટ કરો. આ પહેલા પર મેં તમને સોલર ઇન્ડસ્ટ્રી વિશે વાત કરી હતી આપણા ગયા વીકના સેશનમાં, અને BEL પર મેં તમને માહિતી આપી હતી. HAL તમે કન્સિડર કરી શકો છો તમારા પોર્ટફોલિયોમાં રાખવા માટે. પરંતુ જો તમારે કોઈ ડાયરેક્ટ શેર સ્પેસિફિક ના જવું હોય તો તમે એના મ્યુચ્યુઅલ ફંડ કે ETF થ્રુ પણ તમે તેનું બાઇંગ કરી શકો છો. તો 2 મ્યુચ્યુઅલ ફંડ, આમ તો 3 છે, જેમાં એકમાં અત્યારે બાઇંગ બંધ છે. મેજર 3 મ્યુચ્યુઅલ ફંડ છે ડિફેન્સ કેટેગરીના. HDFCમાં સબસ્ક્રિપ્શન બંધ છે, HDFC ડિફેન્સ ફંડ. ત્યારબાદ મોતીલાલનું ડિફેન્સ ઇન્ડેક્સ ફંડ છે અને આદિત્ય બિરલાનું ડિફેન્સ ઇન્ડેક્સ ફંડ છે. મોતીલાલ અને આદિત્ય બિરલા આ બંને ફંડમાં તમે પોતાનું એલોકેશન કરી શકો છો. HDFCમાં સબસ્ક્રિપ્શન લેતા નથી, તો એમાં તમે કોઈ એક્શન નહીં લઈ શકો. હવે મેં આ વસ્તુ જે કહી તમને, આ વસ્તુ જે છે ઓલરેડી મેં મારા અમુક ઇન્વેસ્ટરોને વારંવાર કહેતો રહું છું કે જો તમારે ડબલ ડિજિટ રિટર્ન જોઈતું હોય માર્કેટમાં સસ્ટેનેબલ લેવલથી, સસ્ટેનેબલ રેટથી, તો તમારે ડિફેન્સ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જ જોઈએ. કારણ કે આ જ શેરો BEL કદાચ તમને અમુક સમય બાદ, અમુક વર્ષો બાદ 4 આંકડામાં પણ દેખાઈ શકે છે. હાલમાં એનો ભાવ 390 400 ની આસપાસ ચાલી રહ્યો છે. HAL નો ભાવ જો 10,000 ના થાય તો મને સરપ્રાઇઝિંગ લાગશે. તો પછી એનું ડિફેન્સ સેક્ટરમાં રહેવું જ વ્યર્થ કહેવાય. હવે મિત્રો મેં અહીંયા તમને જે પણ વાત કરી તેમાં તમારે પર્સનલ જો બાઇંગ કરવું હોય તો કોઈ પણ ફાઇનાન્શિયલ એડવાઇઝરને એડવાઇસ લીધા બાદ જ કરવું, અથવા તમે અમારો એપ્રોચ કરો. જાતે તમારે કોઈ પણ એક્શન લેવી નહીં, કારણ કે અમે અહીંયા જે પણ માહિતી આપતા આવીએ છીએ માત્ર અમારે જે ઇન્ફોર્મેશન જે મળતી હોય છે એના બેસિસ પર અમે તમને આપવાનું છે. અમે લોંગ ટર્મના વિઝનને જોઈને તમને શેર એ સેક્ટર રેકમેન્ડ કરતા હોઈએ છીએ. હવે મિત્રો આપણે વાત કરીશું ઇન્સ્યોરન્સ સેક્ટર વિશે. આ વીકમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઘણી મોટી ઉથલપાથલ થઈ. હવે તમને મિત્રો ખબર જ છે કે પ્રાઇવેટ હેલ્થ સેક્ટરમાં, પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં પ્રીમિયમના ઘણા બધા ઇસ્યુ આવી રહ્યા છે અને તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમના પ્રીમિયમમાં એલફેલ વધારો કરી રહી છે. હવે તેની પર IRDA ની નજર ગઈ છે અને સરકાર તેની પર કન્ટિન્યુઅસ બેસિસ પર વોચ રાખી રહી છે. અને સરકારનો સ્પષ્ટ આદેશ છે કે અમુક હદથી વધારે અમુક સમય બાદ પ્રીમિયમ વધવું જોઈએ. દર વર્ષે પ્રીમિયમ વધવું ના જોઈએ. તેના માટે IRDA અમુક પગલાં લેવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. IRDA ની નજર માત્ર પ્રીમિયમ પર નથી મિત્રો, તેની સાથે સાથે મિત્રો IRDA ની નજર ક્લેમ રિજેક્શન રેશિયો પર પણ છે. સરકારી જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમાં ક્લેમ રિજેક્શન રેશિયો અને પ્રાઇવેટ કંપનીના ક્લેમ રિજેક્શન રેશિયોમાં આસમાન જમીનનો ફરક છે. 30% ફરક આવે છે. 30% ફરક એ ઘણો મોટો કહેવાય આટલી નાની ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે ભારતમાં જે ઇન્સ્યોરન્સ સેક્ટર ખૂબ નાનું કહેવાય. હજી લોકોમાં એટલું પેનિટ્રેશન છે જ નહીં આ સેક્ટર વિશે. અને જ્યારે આ ચર્ચાઓ ચાલી રહી છે તો તેની સામે પ્રાઇવેટ હેલ્થ સેક્ટરની જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમનો સરકારને એવો જવાબ છે કે સરકારને એવો આન્સર છે કે મોટાભાગના એમના પાસે જે ક્લેમ આવતા હોય છે તેમાંથી અમુક ક્લેમ જેન્યુઇન હોતા નથી અને તેમની પાછળ તેમનો ઘણો બધો ખર્ચો થાય છે. અને એક આંકડા મુજબ, આ આંકડો મારો નથી, આ આંકડો એમનો છે, ઓવરઓલ હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનો છે, 10 થી 15,000 કરોડનું વાર્ષિક નુકસાન એ લોકોને આ ફ્રોડ ક્લેમના સેટલમેન્ટમાં અને તેની પાછળ ઇન્કવાયરીઓમાં થતું હોય છે. હવે તેને સર્ચ કરવા માટે, તેની માહિતીઓ સાચી છે કે ખોટી તેની માટે હવે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ
જો કોઈ ખોટી રીતે ક્લેમ પાસ કરતા ઝડપાશે તો તેમની પર એફઆઈઆર કરવાની તૈયારી બતાવી છે. એટલે મિત્રો હવે કોઈ પણ ખોટો ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ મૂકશે તો તેના પર કાયદાકીય પગલાં લેવામાં આવશે અને તેને કારણે એવું બી બની શકે કે તેમનો સિબિલ સ્કોર ખરાબ થાય. હા, અને ભવિષ્યમાં એવું પણ બની શકે કે આઈઆરડીએ સિબિલ સ્કોર મુજબ તમારું હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ નક્કી કરી શકે. જેનો સિબિલ સ્કોર સારો હોય તેને ઇન્સ્યોરન્સમાં જે પ્રીમિયમ હોય તેમાં ડિસ્કાઉન્ટ આપી શકે અને જેનો સિબિલ સ્કોર ઓછો હોય તેને પ્રીમિયમ થોડું વધારે આવે. આ માત્ર હાલમાં ચર્ચાઓ છે મિત્રો. જે પણ અપડેટ્સ આવશે આપણે તમને આપણા પેજ પર શેર કરીશું. તો મિત્રો હવે આપણે વાત કરીશું નિફ્ટીના લેવલની અને આવતા વીકમાં શું ઇન્ડિકેટર રહેશે. તો મિત્રો આખા વીકમાં એફઆઈનું વલણ મોટાભાગે નેગેટિવ જ રહ્યું. આજનો દિવસ અને બીજો એક દિવસ છોડીને, ગુરુવારના દિવસને છોડીને આખા વીકમાં એફઆઈ વેચાણ જ કર્યું છે મિત્રો. અને લગભગ 3565 કરોડનું એફઆઈ નેટ વેચાણ કર્યું છે, એટલે માઇનસમાં રહ્યા. તેની સામે ડીઆઈઆઈ એટલે લોકલ ફંડ હાઉસે જબરજસ્ત બાઇંગ કર્યું છે મિત્રો. અને લગભગ આજના દિવસમાં જ 10,000 કરોડની ઉપરનું બાઇંગ છે. અને આખા વીકનું ટોટલ આપણે જોઈએ તો 25,513 કરોડનું બાઇંગ છે. અને તેને કારણે જ બજારમાં આટલી મોટી તેજી આજના દિવસે જોવા મળી. હવે મિત્રો સોમવારના દિવસે બજાર જ્યારે નેગેટિવ ઓપન થયું, 24,669ના લેવલ પર નિફ્ટી ઓપન થયું. ત્યારબાદ આખા વીકમાં મોટે ભાગે બજાર એક જ રેન્જમાં રહ્યું અને બજારે 24,502નો લો બનાવ્યો મંગળવારના દિવસે. અને આજના દિવસે બજાર 25,003ના લેવલ પર બંધ થયું છે. હવે મિત્રો તમને થશે કે આ જે 500 પોઈન્ટની જે મુવમેન્ટ આવી, એ 500 પોઈન્ટની જે મુવમેન્ટ છે એમાં 400 પોઈન્ટ તો 2 દિવસના જ છે. બાકીના 3 દિવસ તો માર્કેટ એક જ રેન્જમાં રહ્યું કે નેગેટિવ જ રહ્યું. હવે તો તેની સાથે સાથે મિત્રો આ જે મુવમેન્ટ આવી છે તેમાં તમે જોશો તો આપણે થોડી વોલેટિલિટી ઇન્ડેક્સની પણ ચર્ચા કરીએ. આખા વીકમાં વોલેટિલિટી ઇન્ડેક્સ 17 થી 15ની વચ્ચે જ રહ્યો. 17.16ની સાથે સાથે આજે 15.8નો વોલેટિલિટી ઇન્ડેક્સ હતો. હવે 15ની આસપાસ વોલેટિલિટી ઇન્ડેક્સ રહે એટલે બજાર માટે સારું કહેવાય. સારું એટલે હું કોઈ આંકડાની પર્સપેક્ટિવથી વાત નથી કરતો, હું તેજી મંદીની વાત નથી કરતો. સારું એટલે એ રીતનું કહેવાય કે વોલેટિલિટી ઘટી જાય. જે એક તરફી જે મુવમેન્ટ આવતી હોય, અમુક સમયે અચાનક તમને એવું લાગે કે નિફ્ટી 100 પોઈન્ટ ઉપર હોય અને થોડા ક્ષણોમાં નિફ્ટી 50 પોઈન્ટ માઇનસ થઈ જાય. એવું જે થતું હોય એ જ્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ ઉપર હોય ત્યારે થાય. જેવું વોલેટિલિટી ઇન્ડેક્સ 15ની નીચે રહેવાનું સ્ટાર્ટ કરે તો વોલેટિલિટી થોડી ઓછી થાય. પરંતુ આ વીકમાં મોટા ભાગે એવું બન્યું કે ઇન્ડેક્સ ગમે તે હોય પણ તેની સાથે સાથે ઓપ્શનના જે પ્રીમિયમ હતા એ ખૂબ ઊંચા રહ્યા. કારણ કે મિત્રો બજારમાં એવું ઘટનાઓ જ્યારે મોટી બનવાની હોય, હવે આજની જે આરબીઆઈની પોલિસી જે ડિક્લેર થવાની હતી તેને કારણે બજારમાં એક અનિશ્ચિતતાનો માહોલ હતો. આમ તો બધાને એવું શોર્ટ લાગતું જ હતું કે આરબીઆઈ ગવર્નર 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે. પરંતુ બધાને એવું હતું કે કોમેન્ટ્રી શું કહે છે, કદાચ કોમેન્ટ્રી નેગેટિવ આવે તો બજાર નીચે તરફનો વિન્ડો ઓપન કરી શકે એવું બજારના ધ્યાનમાં હતું. અને તેને કારણે ઓપ્શનના પ્રીમિયમ ખૂબ ઊંચા રહ્યા. તેની અસર મિત્રો ગોલ્ડ પર પણ જોવા મળી. 96,000થી લઈને 98,000 વચ્ચે ગોલ્ડની મુવમેન્ટ રહી. 96,031નું લેવલ હતું સોમવારના દિવસે અને આજે 98,248નું લેવલ હતું. હવે ગોલ્ડની સાથે સાથે મિત્રો તમને ખબર જ હશે, ચાંદીએ નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો છે અને 1,05,000ને પાર કરી કિલોનો ભાવ છે. ચાંદી પર મોટા ભાગના લોકો બુલિશ થઈ ગયા છે અને મોટા ફંડ હાઉસ હવે ચાંદીને તરફના બાઇંગના સિગ્નલ આપવાનું સ્ટાર્ટ કર્યું છે. તેની સાથે સાથે મિત્રો ગોલ્ડમાં પણ મોટી મુવમેન્ટ આવવાની સંભાવના છે. કારણ કે હવે મોટા ભાગે હવે ટેરિફની જે ન્યૂઝ છે એ લગભગ હવે ઓવર થવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે જુલાઈ મહિનામાં 90 દિવસની અલ્ટિમેટમ છે એ પતી જશે. ત્યારબાદ કોઈ વૈશ્વિક મોટી કોઈ ઇવેન્ટ છે નહીં જેની પર બજારની નજર હોય. નોર્મલ જે રૂટીન જે એક્ટિવિટી થવાની હોય એ બધી જ ચાલશે, સિવાય કે કંઈક વરસાદનું કંઈક
અનિશ્ચિતતાનો દોર આવે અથવા વોરની જે સિચ્યુએશન છે એ સિવાય ગોલ્ડમાં હવે કોઈ મોટી વોલેટિલિટી નહીં આવે. એક તરફી કદાચ એવું બની શકે કે ગોલ્ડ ઉપર જઈ શકે 1 લાખની ઉપર. તો મિત્રો આ હતું આપણું આજનું ડિસ્કશન. હવે આવતા વીક માટે બજાર 24,800 બજાર માટે એક સ્ટ્રોંગ સપોર્ટ બની રહેશે અને ઉપર તરફ બજાર માટે 25,500 એક નાનું હર્ડલ કહી શકાય અને 25,800 એ થોડું મોટું હર્ડલ કહી શકાય. જો બજાર 25,800 પાર કરે નિફ્ટી તો બની શકે કે નિફ્ટી પણ આ મહિનામાં નવો હાઈ બનાવી શકે. બજારનો અત્યાર સુધીનો હાઈ 26,277 છે, એટલે બજાર એના હાઈથી અત્યારે લગભગ 1,277 પોઈન્ટ દૂર છે. તો જો બજાર 25,500 અને 25,800 ની વચ્ચે હોય રે આવતા વીકમાં, તો કદાચ એવું બની શકે કે બજાર આ મહિને નવો હાઈ બનાવી શકે. જો બજાર આ મહિને નવો હાઈ ના બનાવે તો પણ ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ જ રહેવાની છે, કારણ કે ભારતના ડેટા મજબૂત છે. ભારતની ઇકોનોમી જે રીતે આપણા આરબીઆઈ ગવર્નરે આજે વિશ્લેષણ આપ્યું તે મુજબ ભારતની ઇકોનોમી દુનિયામાં સૌ પ્રથમ છે અને સૌથી તેજીથી આગળ વધવાળી ઇકોનોમી છે. સૌ પ્રથમ એટલે જીડીપી વાઇઝ ગ્રોથની વાત કરું, હું જીડીપીના નંબરની વાત નથી કરતો. જીડીપી વાઇઝ આપણે ચોથા નંબર છે. હું ગતિની વાત કરું છું અને પર્સન્ટેજની વાત કરું છું. એટલે પછી મને બધા એવું કોમેન્ટમાં ના કહેતા કે જીડીપી વાઇઝ આપણે પ્રથમ નથી. હા, મને ખબર છે આપણે પ્રથમ નથી, પણ આવતી એકાદ પેઢી આપણે કદાચ પ્રથમ હોઈશું, એ મારી ગેરંટી છે. આપણી પેઢી કદાચ ના હોય, પણ આવતી પેઢી કદાચ એ સિનારીઓ જરૂરથી જોશે. તો મિત્રો આ હતું આપણું આજનું ડિસ્કશન. હવે આપણે આવતા શુક્રવારે ફરી મળીશું. જય હિન્દ.